2023ના અંતિમ દિવસ એટલે 31 ડિસેમ્બરની રાજકોટમાં ધમાકેદાર ઉજવણી કરવામાં આવશે। શહેરના અલગ અલગ પાર્ટી પ્લોટ સાથે ખાનગી ફાર્મ હાઉસ ખાતે 31 ડિસેમ્બરની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે નવા વર્ષને વધાવવા ડીજે નાઇટ અને ડાન્સ વિથ ડિનરના આયોજન કરવામાં આવ્યા છે। જો કે 2023ના અંતિમ મહિનામાં હિટ રહેલા એનિમલ ફિલ્મના લોકપ્રિય ગીતો ઉપર યુવાધન ઝૂમી ઉઠવાનું છે। તો નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2024ને વધાવવા સાથે અયોધ્યામાં આકાર પામેલ રામ મંદિરને લઈને પણ યુવાનોના આયોજનોમાં રામધૂન જોવા મળવાની છે। ત્યારે રાજકોટમાં પરિવારજનો અથવા પરિવારની એકલી મહિલા સભ્ય ઝૂમી ઉઠે તેવા પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આમ વર્ષના અંતિમ દિવસને યાદગાર બનાવવા માટે રાજકોટિયન્સે પણ ખાસ આયોજન કર્યું છે। વર્ષ 2023ને પૂર્ણ થવાને આરે હવે બસ ગણતરીના જ કલાકો બાકી બચ્યા છે। ત્યારે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર 31st અને ન્યૂ યર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે યુવાધન પણ આપણી સાથે છે, સાથોસાથ આયોજક પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। સોમિલભાઈ, શું કહેશો? ખાસ કરીને સતત કેટલામાં વર્ષે આયોજન અને કયા પ્રકારનું આયોજન છે? આ વખતે કયા પ્રકારની થીમ રાખવામાં આવી છે, શું કહેશો? સતત અમારો ઘણા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ, જેમ કે લગભગ 5-6 વર્ષ જેવું થઈ ગયું છે અને પબ્લિકનો સપોર્ટ બી સારો હોય છે। રાજકોટ સિટીમાં અમારું નામ બી છે, નોવા હોટલ્સ દ્વારા ઇવેન્ટ અમે કરીએ છીએ અને ઘણા વર્ષોનો અનુભવ છે અને સૌથી સારામાં સારું આપણી જગ્યાએ થાય છે અત્યારે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 31સ્ટની અંદર છેડતીના બનાવો પણ બનતા હોય છે, તો વિમેન સેફટીને લઈને બીજી કઈ તૈયારીઓ છે તે રાખવામાં આવી છે? સાથોસાથ ડીજે કયા પ્રકારનું રહેશે, અન્ય કયા પ્રકારની થીમ છે? સાથોસાથ તમે જય શ્રી રામના નારા પણ લગાડવાના છો, આ શું છે, શું કહેશો? અમારો વુમન સેફટી માટે અમે ત્યાં સ્પેશિયલ વુમન્સ માટે અમે વુમન્સ બાઉન્સર બી રાખેલા છે। એમના સપોર્ટમાં મેલ બાઉન્સર બી હશે। આપણે રાજકોટ ટીમનો પોલીસ સરકારનો સાથ સહકાર બી લીધો છે। એ લોકોની સેફટી માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે। 100% ફેમિલિયર એટમોસ્ફિયરમાં આપણી ઇવેન્ટ થવાની છે, જે ઘણા વર્ષોથી અમે કરી છીએ। અને વાત રહી જય શ્રી રામના નારાની, તો આ વર્ષે આપણે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એના માટે અમે વિચારેલું છે કે 12 વાગે ન્યૂ યરની ઉજવણીની સાથોસાથ અમે એક આરતીનું બી આયોજન રાખવાનું વિચારેલું છે આ વખતે। ચોક્કસ, તો પશ્ચિમી સંસ્કૃતિની સાથોસાથ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે તેનું પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ફ્લેવર છે તે જોવા મળશે। યુવા હૈયાઓ આપણી સાથે છે। બેન, શું કહેશો? ખાસ કરીને આ વખતે કયો ડાન્સ છે તે વિચાર્યો છે, શું કહેશો? આ વખતે સ્પેશિયલી એનિમલ મૂવીનું જમાલ ફેમસ છે, તો એના ઉપર બધા પાણીની બોટલ લઈ અને જમાલ તો કરવાના જ છે। ચોક્કસ, તો એનિમલ મૂવીની ઇફેક્ટ છે તે રાજકોટમાં પણ જોવા મળવાની છે। બેન, શું કહેશો? કેટલા દિવસોથી આ પ્રકારની પ્રિપરેશન, કેટલી તૈયારીઓ? અરે, અમે લોકો શાયદ 1 મંથથી આ બધી તૈયારી કરી છે અને સ્પેશિયલી નોવાની ઇવેન્ટની તો અમે લોકો હર વર્ષે રાહ જોતા જ હોઈએ છીએ અને આ વર્ષે બી જોઈએ જ છે, બહુ વધારે જોઈએ છે। તો હવે બસ કાલના દિવસની જ રાહ છે કે જલ્દી 31st આવે અને અમે લોકો ડીજેમાં ડાન્સ કરીએ। ચોક્કસ, તો ડીજે વિથ ડાન્સની વાત છે, તમે શું કહેશો? કુલ કેટલા લોકોનું ગ્રુપ છે અને કયા પ્રકારે ધમાલ ને મસ્તી કરવાના છો? અમે ખૂબ જ મસ્તી કરવાના છીએ અને અમે બધા રાજકોટના બધા મોટા ઇન્ફ્લુએન્સર્સ આવવાના છીએ અને અમે એક ગ્રુપ બનાવ્યું છે જેમાં અમે એક ડાન્સ પણ કરશી અને ખૂબ મજા કરશી અને હર વર્ષની જેમ નોવા હોટલ છે આજ વખતે પણ એક ધમાલ ઇવેન્ટ રાખી છે 31સ્ટની। ચોક્કસ, તો આવતીકાલે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની અંદર જેટલી પણ જગ્યાએ આ પ્રકારની 31st અને ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ચોક્કસ ભીડ ઉમટી પડવાની છે। અને સાથોસાથ આ વખતે યુવા હૈયાઓની અંદર જે એનિમલ મૂવી છે તાજેતરમાં જ રિલીઝ થયું છે તેનું જમાલ કુડુ જે ગીત છે તેના ઉપર ખાસ કરીને લોકોએ પ્રિપરેશન પણ કરી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।